ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આ પવિત્ર ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને આપણે સાંભળી રહ્યા છીએ ઓખાહરણ. ઓખાહરણના 1 અને 2 ખંડ મેં આગળના વિડીયોમાં મૂક્યા છે અને આજે ખંડ 3 આપણે સાંભળીશું. ઓખાના જન્મ અને તેના મળેલા શ્રાપની કથા, કે કેવી રીતે ઓખાનો જન્મ થયો અને કેવી રીતે એને શ્રાપ મળ્યો. તો મિત્રો ખૂબ જ સરસ આ ઓખાહરણ છે. અને હા, ઓખાહરણ સાંભળતી વખતે 3, 5 કે 7 શેરનો દોરો લેવો અને ઓખાહરણ જ્યારે સંપૂર્ણ તમે સાંભળી લો ત્યારે એ દોરો ઘરના સભ્યોને, નાના બાળકો, ઘરના પરિવારના સભ્યોને બાંધવું. આમ કરવાથી આખું એ વર્ષ તાવ નહીં આવે. આ તો મા પાર્વતીનું વરદાન છે કે જે કોઈ ચૈત્ર મહિનામાં ઓખાહરણ ગાશે, સાંભળશે, તે હંમેશા તંદુરસ્ત રહેશે, નિરોગી રહેશે અને અંત સમયમાં શિવશક્તિને પામશે. આમ કરવાથી, દોરો સાથે પહેરવાથી ઘરના સભ્યો નિરોગી રહે છે, સ્વસ્થ રહે છે અને તાવ આવતો નથી. કે ભગવાન શ્રી કૃષ્ણએ એકવાર તાવને દોરડેથી બાંધ્યો હતો ત્યારે તાવે ભગવાનને આજીજી કરી હતી, કે પોતાના રહેવાનું સ્થાન માંગ્યું હતું, કે મહારાજ હરિવાણી બોલશે. તાવે કહ્યું કે હરિવાણી બોલશે તેને ત્યાં અમે નહીં જઈએ. ત્યારે ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસમાં સાંભળે જે કોઈ ઓખાહરણ, તેના સ્વપ્નમાં પણ જઈશ ને તો છેદી નાખીશ. તો તાવે કોલ આપ્યો કે ચૈત્ર માસમાં ઓખાહરણ જે 1 વાર સાંભળશે તેને ત્યાં વર્ષમાં ન જાઓ, 2 વાર સાંભળે તેને તો દેખીને જ ભાગી જાઓ અને 3 વાર સાંભળે તેને તો જન્મમાં ન જાઓ. આવો કોલ આપીને તાવ કૈલાસ ધામ સીધાવી ગયા અને શિવગણ બની ગયા. તો આ ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે. જે ઓખાહરણ સાંભળે છે ત્યાં ક્યારેય રોગ આવતા નથી, શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. આજથી ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનું ખૂબ જ મહત્વ છે. તો મિત્રો, આ હતું ઓખાહરણ સાંભળવાનો મહિમા, મહત્વ. હવે સાંભળીએ આપણે ભાગ 3, વાર્તા સ્વરૂપે ઓખાના જન્મની કથા. આપને જો આ વિડીયો પસંદ આવે મિત્રો તો લાઈક કરજો, શેર કરજો, તમારા સગાવાલામાં પણ શેર કરજો અને આ ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકોનનું બટન પણ જરૂર પ્રેસ કરજો, જેથી મારા નવા આવનારા વિડીયો, ભગવાનની કથાઓ તમારા સુધી તુરંત પહોંચી રહે. તો મિત્રો, હવે આપણે સાંભળીશું ઓખાહરણ. ઓખાહરણ. ઉષા ક્યાંથી આવી? આગલા જન્મમાં આ ઉષા, આ ઓખા કોણ હતી? ઉષા તેના જન્મમાં કોણ હતી? શિવ પાર્વતીની પુત્રી હતી. ઉષા કેવી રીતે થઈ અને દૈત્ય સરદાર બાણાસુરના ઘરમાં જન્મ કેવી રીતે થયો ઓખાનો? એકવાર ભોળાનાથે શિવજીએ પાર્વતીજીને કહ્યું, હે દેવી, હું તપ કરવા જઈશ. શિવજીના તપ કરવાની વાત સાંભળીને પાર્વતીજીને એકદમ આંચકો લાગ્યો, કેમ કે શિવજી વિના કૈલાસ પર્વત પર રહેવું એકલાપણું લાગતું હતું. આથી પાર્વતીજી તરસીને બોલી ઉઠ્યા, પ્રભુ, આપ તપ કરવા માટે જશો તો હું અહીં એકલી થઈ જઈશ અને આપ તપ કરવા બેસશો એટલે તમને તો સમયનું ભાન રહેતું નથી. વર્ષોના વર્ષો તપમાં તમારે પસાર થઈ જશે. તેથી મારે એકલાપણું ક્યાં સુધી નિભાવવું? આપ મને પુત્ર થાય એવું વરદાન આપો, જેથી હું પુત્રના લાલન પાલનમાં સમય પસાર કરી નાખીશ. મહાદેવજીએ પાર્વતીજીની વાત સાંભળી કહ્યું, ઠીક છે દેવી, તમે તમારી ઈચ્છાથી 2 બાળકોને ઉત્પન્ન કરજો, જેથી તમારું એકલાપણું ટળી જશે અને બાળકો સાથે આનંદપૂર્વક દિવસો પસાર થઈ જશે. આમ કહીને મહાદેવજી તપ કરવા માટે ચાલ્યા ગયા. મહાદેવજીના કહેવાથી માં પાર્વતીએ પોતાની ઈચ્છાથી એક પુત્ર ગણેશ અને પુત્રી ઉત્પન્ન કર્યા. જમણી કુખેથી ગણપતિજીને ઉત્પન્ન કર્યા અને ડાબી કુખેથી ઓખાને પ્રગટ કરી. હવે પાર્વતીજીને એકલાપણું લાગતું નથી. આમ તો ઘણો બધો સમય થઈ ગયો પસાર. 2 બાળકો મોટા થવા લાગ્યા. એવામાં એક દિવસ નારદ મુનિ ફરતા ફરતા ત્યાં કૈલાસ પર આવી ચડ્યા. કૈલાસ પર જોયું તેમણે કે 2 બાળકો રમી રહ્યા છે. આથી નારદ મુનિ તો ત્યાં સીધા ગયા ભગવાન શંકર પાસે, જ્યાં ભગવાન શિવ તપ કરી રહ્યા હતા. ત્યાં આવ્યા અને ભગવાનને તપ કરવા ઉઠાડ્યા અને કહ્યું, મહારાજ, જ્યાં ભગવાન તપ કરતા હતા એમને ઉઠાડીને કહ્યું, હે મહારાજ, તમે તો અહીં વર્ષોથી તપ કરી રહ્યા છો અને તમારા ઘરે તો 2 સુંદર મજાના નાના બાળકો રમી રહ્યા છે. પ્રભુ, તમારી ગેરહાજરીમાં 2 બાળકો પ્રગટ ક્યાંથી થઈ ગયા? આટલું કહીને નારદજી તો ચાલતા થઈ ગયા. આ બાજુ ભગવાન શંકરે પાર્વતીજીને આપેલા વચન
બિલકુલ ભૂલી ગયા હતા, કારણ કે વર્ષો નીકળી ગયા હતા. આથી પોતાની ગેરહાજરીમાં બાળકો થવાથી નારદની વાતો સાંભળીને ધુહા ફુહા થઈને ક્રોધે ભરાઈ અને હાથમાં ત્રિશૂળ પકડીને ક્રોધથી ઘેરાયેલા ભગવાન શિવ આવ્યા કૈલાસ પર. આવીને જોયું તો ખરેખર બંને બાળકો રમી રહ્યા હતા. જેવા શંકર ભગવાન ઘરમાં ગયા કે ગણપતિજી તરત જ બારણામાં આડા ઊભા રહી ગયા અને તેમને અંદર જતા રોક્યા અને બોલ્યા, એ બાવાજી, આમ ક્યાં ચાલ્યા? એટલે શંકર ભગવાનનો આવો ચિત્ર વિચિત્ર પહેરવેશ જોઈને ગણપતિજીને લાગ્યું કે આ તો કોઈ બાવો લાગે છે. એટલે રોક્યા અને બોલ્યા, માતાજી અત્યારે સ્નાન કરવા બેઠા છે, એટલે તમારે અંદર નહીં જઈ શકાય. ગણપતિજીએ જ્યાં અંદર જવાની ના કહી અને ભગવાન શંકર ભયંકર ક્રોધમાં ભરાયા લાલચોળ થયા. ગણપતિજીને મારવા દોડ્યા, પણ આ તો ગણપતિજી એમ કંઈ ગાજ્યા જાય નહીં. એમણે પણ ભગવાન સામે યુદ્ધ શરૂ કર્યું. આમ પિતા પુત્ર વચ્ચે મહાધમસાણ યુદ્ધ થયું. આ યુદ્ધ જોઈને ઓખા એકદમ ગભરાઈ ગઈ અને ઘરમાં જઈને મીઠાની કોઠી હતી એની પાછળ સંતાઈ ગઈ. મીઠાની યુદ્ધ બરાબર જામ્યું. ગણપતિ મહારાજ કેમય કરીને ખસતા નથી અને આખરે શંકર ભગવાને પોતાનું ત્રિશૂળ ફેંક્યું અને ગણપતિજીનું મસ્તક છેદી નાખ્યું. પછી ઘરમાં ગયા ભગવાને અંદર અચાનક આવેલા જોઈને મા પાર્વતીએ કહ્યું, હું સ્નાન કરું છું અને આપ અંદર આવ્યા, બહાર છોકરાઓ તમને રોક્યા નહીં? ભગવાને કહ્યું, દેવી, આ છોકરાઓ કોના છે અને આપે મારી ગેરહાજરીમાં આ શું કર્યું? ભગવાનની વાત સાંભળીને માતાજી બોલ્યા, કેમ? આપે તો કહ્યું હતું કે પોતાની ઈચ્છાથી 2 બાળકો પ્રગટ કરજો, જેથી એકલાપણું લાગે નહીં અને બાળકો સાથે સમય પસાર થઈ જશે, અને એટલે જ મેં 2 બાળકોને પ્રગટ કર્યા છે. તમે મને વરદાન આપ્યું છે. મહારાજ, તમે ભૂલી ગયા કે શું? આપ અંદર આવી ગયા તો 2 બાળકો ક્યાં છે? ત્યાં જ ભગવાનને અચાનક જ યાદ આવ્યું કે તપ કરવા જતી વખતે પોતે જ પાર્વતીજીને કહ્યું હતું 2 બાળકો પ્રગટ કરજો. અરર, આ તો અનર્થ થઈ ગયો. મારાથી આ શું થઈ ગયું? હવે શું કરવું? પેલા નારદિયાની વાતમાં આવી ગઈને દેવી મારા મનમાં શંકા થઈ અને તેથી પુત્રનું મસ્તક મેં છેદી નાખ્યું. વળી તે મને અંદર નહોતો આવવા દેતો. પાર્વતીજીએ કહ્યું, હું સ્નાન કરી રહી હતી, આથી મેં જ બાળકોને આદેશ આપ્યો હતો કે કોઈ પણ માનવી કે દેવ કે દેવી અંદર ન આવે, કોઈ પણ અંદર આવે નહીં, આવા દેવા નહીં. અને મહારાજ, આપે જરા પણ વિચાર વિના આવું કાર્ય કરી નાખ્યું, પોતાના જ પુત્રનું મસ્તક છેદી નાખ્યું. અરે રે, હવે હું શું કરું? વિલાપ કરતા જોઈને મહાદેવજીએ કહ્યું, દેવી, વિલાપ ન કરો, તમે એકદમ છાના રહી જાઓ. તમારું દુઃખ મારાથી જોયું નથી જોવાતું. હમણાં જ બહાર જઉં છું અને મને જે પ્રથમ સામે મળશે તેનું મસ્તક લાવીને આપણા બાળકને સજીવન કરીશ. આ મારું વચન છે. આમ કહી ભગવાન શંકર બહાર ચાલ્યા ગયા. એવામાં ભગવાનને રસ્તામાં સામે પહેલો જ એક હાથી મળ્યો. મહાદેવજી એક જ ઝાટકે હાથીનું મસ્તક છેદીને ગણપતિજીના ધડ મસ્તક બેસાડી દીધું અને ગણપતિજીને સજીવન કર્યા. પોતાના વહાલા પુત્રનું મોં હાથીનું જોઈ મા પાર્વતીજીને અતિશય દુઃખ લાગ્યું અને વિલાપ કરવા લાગ્યા. હે નાથ, હવે આવા કદરૂપા છોકરાને જગમાં કોણ બોલાવશે? બધા એને ચીડવશે, બધા એની મશ્કરી કરશે અને મારી જગ્યામાં મારી પોતાની કોખની હાંસી ઉડાવશે. નાથ, તમે આ શું કરી નાખ્યું? આમ કહીને પાર્વતીજી વિલાપ કરવા લાગ્યા. ત્યારે મહાદેવજી પાર્વતીજીને માંડ શાંત પાડીને કહે છે, દેવી, શાંત થાવ. તમારા પુત્રનું મસ્તક ભલે હાથીનું હોય, તેનો દેખાવ ભલે 2 ડોળ હોય, પણ હું વરદાન આપું છું કે આ બાળક અતિ તીવ્ર બુદ્ધિ, જ્ઞાન અને ગુણોનો ભંડાર થશે અને કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે 3 લોકો પહેલા ગણપતિજીની સ્થાપના કરશે. તમારા પુત્રની સ્થાપના પહેલી કર્યા સિવાય પણ કોઈ જો કામ કરશે તો એ માનવીનું પોતાનું કાર્ય આરંભ કરશે તો પણ એ ઘણા વિઘ્નો તેને નડશે અને કાર્ય સફળ નહીં થાય. આ મારું વરદાન છે દેવી, તમે ચિંતા ન કરો, તમે શાંત થઈ જાઓ. તમારા પુત્રની સ્થાપના પહેલી કર્યા સિવાય જો કોઈ માનવી પોતાનું કાર્ય આરંભ કરશે તો એમાં ઘણા વિઘ્નો આવશે અને કાર્ય પણ સફળ નહીં થાય. અને પાર્વતીજીને અચાનક ઓખા યાદ આવી અને બૂમ પાડી ઊંચા અવાજે બોલ્યા, ઓખા, ક્યાં ચાલી ગઈ?
આટલું બધું બની ગયું છતાંય આંખ બંધ કરીને તું ઊભી રહી ગઈ? આટલું બધું થઈ ગયું છતાં પણ મને ખબર ન આપી તે? અને તું અત્યારે ક્યાં હતી? અને તું અત્યારે ક્યાં છો? પાર્વતીજીએ મોટા અવાજે ઓખાને બોલાવી ત્યારે ઓખા મીઠાની કોઠીમાંથી ધ્રુજતી બહાર નીકળી સામે આવીને ઊભી રહી ગઈ અને માતાજીને કહેવા લાગી, માં, હું ડરી ગઈ હતી. જેથી મીઠાની કોઠી પાછળ જોઈને સંતાઈ ગઈ હતી. ઓખાની વાત સાંભળીને પાર્વતીજીને ક્રોધ આવ્યો કે અરે બાલિક, તને તારો જીવ તારા ભાઈ કરતાં વધારે વાલો લાગ્યો? મને ખબર પણ ન આપી અને સંતાઈ ગઈ? મારું તને શ્રાપ છે કે તારું આખું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો જન્મ રાક્ષસ કુળમાં થશે. ઓખા તો રડવા લાગી અને માતાજીને કહેવા લાગી કે માં, મારી ભૂલ થઈ ગઈ અને મને માફ કરો. ભગવાને પાર્વતીજીને કહ્યું, આ બાળક બુદ્ધિમાં આવું થયું છે. બીકના લીધે ઓખા સંતાઈ ગઈ, માટે શ્રાપનું નિવારણ બતાવો. આથી પાર્વતીજીએ કહ્યું કે મારો શ્રાપ તો મીઠા નહીં થાય, માટે તારે ભોગવવો જ રહ્યો. પણ જા, હું તને વરદાન આપું છું કે તું રાક્ષસ કુળમાં ભલે જન્મ લે છે, પણ તારા લગ્ન દેવકુમાર સાથે થશે. આ ચૈત્ર માસ ચાલે છે. ચૈત્ર માસમાં જે કોઈ મીઠા વગરનું ભોજન કરી અલુણા વ્રત કરશે અને તારું ચરિત્ર ગાશે, તે પોતાનું લાંબુ આયુષ્ય ભોગવીને શિવ શક્તિને પ્રાપ્ત થશે. પછી માતાજીના શ્રાપના કારણે ઓખા મીઠામાં ઓગળી ગઈ અને બાણાસુર રાક્ષસને ત્યાં તેનો બીજો જન્મ થયો. ત્યાં આ દૈત્ય બાણાસુરને એક પણ સંતાન હતું નહીં. તે ભગવાન શંકરના ભક્ત હતો. એક દિવસની વાત છે. બાણાસુર પોતાના મહેલમાં ઝરૂખામાં ઊભો હતો. સવારનો સમય હતો તો એક કચરો વાળવાવાળી, ઝાડુ વાળવાવાળી બાણાસુરને જોયો ત્યારે એકદમ પોતાના સાવરણો તેના મોં આડો કરી નાખ્યો. તેથી બાણાસુરના નીચે આવ્યો અને કહેવા લાગ્યો, અરે બાઈ, તે મને જોતા જ તે સાવરણનો મોં આડો કેમ કરી લીધો? તું મને સાચું બતાવ. ત્યારે ઝાડુવાળી બોલી કે મહારાજ, તમારા ઘરે ઘોડો ખૂંદનાર કોઈ નથી અને સવારમાં વાંજિયાનું મોં જોવાથી દિવસ આખો બગડે છે. આથી જ મેં મોં આડો સાવરણો કરી દીધો છે. બાઈના વેણ બાણાસુરના હૃદયની આરપાર ઉતરી ગયા અને મહારાજની આરાધના કરવા લાગી અને તે ચાલ્યો ગયો. મંદિરમાં જઈને તપ કરવા લાગ્યો. સમય જતાં મહાદેવજી પ્રસન્ન થયા. ત્યારે બાણાસુર પુત્રની મંગલ માંગણી કરી અને ત્યારે ભોળાનાથ બોલ્યા કે હે મારા પ્રિય ભક્ત, તારા 7 ભવ સુધી તારા ભાગ્યમાં પુત્રનું સુખ નથી. તારા પૂર્વજન્મમાં તું વેશ્ય રાજા હતો અને તારા ઘરે એક દીકરો હતો. એક દિવસ તું જમી રહ્યો હતો ત્યારે તારો બહારથી રમતો તારો પુત્ર આવીને તારા ભાણામાં હાથ નાખીને ખાવા લાગ્યો. બાળકના માટીવાળા હાથ હોવાથી તેને અરુચિ થવા લાગી. તને અરુચિ લાગી અને સાથે એ બાળકને તે ધમકાવીને કાઢી મૂક્યો. આથી બાળક તારાથી ડરી ગયો અને મનોમન કહેવા લાગ્યો કે મારા પિતાને તેમનો પુત્ર વાલો નથી, માટે હે ભગવાન, એમને 7 જન્મ સુધી એકેય પુત્ર ન થજો. આ સાંભળીને બાણાસુર હતાશ થઈ ગયો અને હવે શું કરું એમ વિચાર કરી રહ્યો હતો. એવામાં જ માં પાર્વતીજી ત્યાં તેની વારે આવ્યા અને બોલ્યા, હે બાણાસુર, તારા નસીબમાં જો પુત્ર તો નથી, પરંતુ તો શું થઈ ગયું? હું તને એક સુંદર મજાની દીકરી આપીશ. તને તારું આ વાંજિયા મેણું ભાંગીશ. ભલે, બાણાસુર કહે છે, ભલે તમે મને પુત્રી આપો માં, પણ પુત્રીને પણ હું પુત્ર સમાન જ સમજીશ અને પાલી પોષીને મોટી કરીશ. હરખાતો બાણાસુર સોણીતપુરમાં આવ્યો અને રાણીને બધી જ વાત કરી અને સમય જતા શુભ દિવસો રાણીને રહ્યા. પોષ મહિનાની પૂનમે બાણાસુરની પત્નીએ એક સુંદર કન્યાને જન્મ આપ્યો. બાણાસુર તો રાજી થઈ ગયો અને તરત જ તેને બાલિકાને જોશ જોડાવ્યા. રાજ જ્યોતિષીઓ બોલ્યા કે આ બાલિકા તેના આગલા જન્મમાં પાર્વતીજીની પુત્રી હતી, આથી આનું નામ ઓખા રાખજો. એ બાણાસુરને આ પુત્રી તારા હાથનો ભાર ઉતારશે. ત્યાં તો આકાશમાં આકાશવાણી થઈ કે હે બાણાસુર, આ તારી પુત્ર પોતાના વર ને પોતાની ઈચ્છાથી જ પરણશે. ત્યારે જ ભયાનક યુદ્ધ થશે. તારા 1000 હાથો ખંડિત થઈ જશે અને તું માંડ બચીશ. આકાશવાણી સાંભળીને બાણાસુરનું પ્રધાન ધ્રુજી ઉઠ્યો કે મહારાજ, આકાશવાણી ક્યારેય ખોટી પડતી નથી. ત્યારે બાણાસુર બોલ્યા કે આ પુત્રી માટે એક અભેદ્ય મહેલ બનાવડાવો અને ત્યાં એનો ઉછેર કરો. મહેલ એવો બનાવો કે કીડીને પણ અંદર પ્રવેશવું કઠણ થઈ જાય અને 1,00,000 સૈનિકોને મહેલમાં ચોકી કરવા મૂકી દો. હું પણ જોઉં છું કે ઓખા મોટી થતા તેની ઈચ્છિત વરને કેવી રીતે પ્રાપ્ત કરે છે. હવે બાણાસુરના પ્રધાનને એક પુત્રી હતી. તેનું નામ હતું ચિત્રલેખા. ચિત્રલેખા એ પણ દેવોના કામ કર્યા હોવા છતાં પણ એ અસુરના ઘરે પુત્રી કેવી રીતે થઈ તેની પણ એક વાત છે. એકવાર બાણાસુરના અસહ્ય પ્રયાસથી ભગવાન પાતાળ આવ્યા. ત્યાં વરુણ દેવે એક કન્યા પ્રગટ કરી. કન્યાએ ભગવાનને પૂછ્યું કે આપે મને કેમ પ્રગટ કરી? કે પૃથ્વી પર બાણાસુર. ભગવાન બોલ્યા કે પૃથ્વી પર બાણાસુર મને ઘણા કષ્ટ આપી રહ્યો છે, માટે જ મેં તને ઉત્પન્ન કરી છે. ત્યારે કન્યા બોલ્યા
કન્યા બોલ્યા, હે ભગવાન, જ્યારે બાણાસુર પાતાળમાં આવે ત્યારે એને મને સોંપી દેજો. બાણાસુર પાતાળમાં આવ્યો ત્યારે ભગવાને તેને પેલી કન્યા આપતા કહ્યું કે, હે દૈત્ય, આ કન્યાને તમે તમારી સાથે લઈ જાઓ, તેને મોટી કરજો, એ તમારો ઉદ્ધાર કરશે. બાણાસુર સાથે તેનો પ્રધાન પણ હતો, કૌભાંડ. પ્રધાને કહ્યું કે પ્રધાનને પણ કોઈ સંતાન હતું નહીં. આથી એ બાણાસુરને કહેવા લાગ્યો કે, હે મહારાજ, આ કન્યા મને આપી દો, હું એને મોટી કરીને કન્યાદાનનું પુણ્ય મેળવીશ. ત્યારે બાણાસુર બોલ્યો કે, હે પ્રધાન, હું તારી આશા પૂરી કરીશ. આ બાળાને જંગલમાં એકલી મૂકી આવીશ અને પછી તું તેને લઈ આવજે. આથી તને કોઈને તેની જાણ નહીં થાય અને તારી કુંવરી તરીકે તારા ઘરે મોટી થશે. સાથે પ્રધાન જંગલમાં ગયો તો એ કન્યા સવાર થતાં જ પ્રધાન જંગલમાં ગયો તો એ કન્યા તપ કરવા બેઠી હતી. શ્વાસને રોકીને એક કન્યા પોતાના જમણા પગ પર અંગૂઠા પર ઊભી રહીને આકરું તપ કરી રહી હતી. આથી પ્રધાન સોણિકપુરમાં પાછો વળી ગયો અને આ બાજુ તપ પૂરું થતાં ભગવાન પ્રગટ થયા અને કન્યાને વરદાન માંગવા કહ્યું. ત્યારે ચિત્રલેખા કહેવા લાગી, હે ભગવાન, હું ત્રણેય કાળનું જ્ઞાન જાણું અને જ્યારે મારી ઈચ્છા થાય ત્યારે આકાશમાં પણ ઉડું, કોઈને હું દેખાવ નહીં એવી મને પાંખો આપો. ભગવાને પાંખો આપી અને તથાસ્તુ કહી અંતર ધ્યાન થઈ ગયા. ત્યાંથી ચાલ્યા ગયા ભગવાન. બાણાસુર પ્રધાન ત્યાં ફરી આવી ચડ્યા અને બાળાને પોતાના ઘરે લઈ ગયા. પણ આગળ જતા તે ઓખાની રખેવાળી બની, એની મિત્ર બની અને ઓખાના મહેલમાં રહેવા લાગી. એણે બાણાસુરની આજ્ઞાનું પાલન કર્યું. એ જ ઓખાની પ્રિય સખી ચિત્રલેખા થઈ. ઓખાહરણ ખંડ 3 સમાપ્ત.